4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે આજના દિવસે લોકોમાં જનજાગૃતિ ફેલાવવાના અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ગોત્રી હોસ્પિટલ દ્વારા પણ એક સુંદર પહેલ કરવામાં આવી છે। આજે જ્યારે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના માર્ગદર્શન હેઠળ યુવા પેઢી તંબાકુ, સોપારી અને તંબાકુને લગતી ચીજવસ્તુઓથી દૂર રહે, વ્યસનથી દૂર રહે તે માટે એક જનજાગૃતિનો સંદેશો યુવાઓને પાઠવવામાં આવી રહ્યો છે। ગોત્રી હોસ્પિટલ દ્વારા એક હૃદયસ્પર્શી પહેલ કરવામાં આવી છે। ગોત્રી હોસ્પિટલ તરફથી જે પણ વ્યસની છે તેવા લોકોને ફોન કરી અને આવા તમામ પ્રકારના વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। હોસ્પિટલ દ્વારા વ્યસની વ્યક્તિઓને ઘરે ફોન કરીને પ્રેમપૂર્વક સમજાવવામાં આવે છે અને વ્યસન છોડવા માટે પ્રેરિત કરાય છે। હોસ્પિટલનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે કેન્સરનું વહેલું નિદાન જ તેનો શ્રેષ્ઠ ઇલાજ છે। ફેશન કે દેખાદેખીમાં વ્યસન તરફ વળતી આજની પેઢીને કેન્સરને આમંત્રણ ન આપવા અને તંદુરસ્ત જીવન જીવવા માટે આગ્રહભરી અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આપણા જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે કહ્યું એ પ્રમાણે પ્રિવેન્શન, ટ્રીટમેન્ટ અને ફોલોઅપ ત્રણેય રીતની સુવિધાઓ છે। ખાસ કરીને હું આજે વ્યસન મુક્તિ નિષ્ણાત તરીકે એવું કહીશ કે તંબાકુ ચાવવાથી, ખાવાથી અથવા સ્મોકિંગ કરવાથી કેન્સરનું જોખમ લગભગ 5 થી 10 ગણું વધી જાય છે અને આ બધા જે ચેન્જીસ છે એ એક દિવસમાં નથી આવતા, એ ધીમે ધીમે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે આવે છે અને જ્યારે કેન્સરના ચેન્જીસ આવે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે। તો જો આજે આપણે યુવા પેઢી અગાઉથી જ ચેતી જાય અને એ વસ્તુનું સેવન જ ના કરે અથવા તો સેવન ચાલુ થઈ ગયું છે તો એને ઝડપથી મુક્ત થવા માટે મદદ લે તો ડેફિનેટલી આપણે આ કેન્સરની બીમારીને પ્રિવેન્ટ કરી શકીએ છીએ। નશાથી છુટકારો મળે છે ખરો? હા, નશાથી છુટકારો મેળવવા માટે દર્દીના સગા અને ડૉક્ટર આ ત્રણેયનું જોઈન્ટ વર્ક બહુ જ જરૂરી છે। છુટકારો મેળવવો એ એક જર્ની છે, એટલે એક પ્રોસેસ છે। એ 2 દિવસની કે 3 દિવસની ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ નથી। જો દર્દી કાઉન્સેલિંગના માધ્યમથી રેગ્યુલર ડૉક્ટરના ટચમાં રહે, પોતાના જીવનમાં અમુક બદલાવો લાવે, જેમ કે ચા પીને તરત જ તમાકુ ખાવાની ઈચ્છા થવી તો પોતાને રોકવું, રાત્રે જમ્યા પછી તમાકુ ખાવાની ઈચ્છા થવી તો અડધી કલાકનો સમય લઈ 1 ગ્લાસ પાણી પીવું, સવારે ઉઠતાની સાથે તમાકુના ગલ્લે જવું એના કરતાં થોડીવાર ચાલવા જવું, પોતાના મિત્રો જે તંબાકુનું વ્યસન કરતા હોય એ જ્યારે વ્યસન કરતા હોય ત્યારે એનાથી દૂર રહેવું અને ખાસ કરીને રસ્તામાં જો પાનના ગલ્લા, તમાકુની દુકાનો આવતી હોય તો એ જગ્યાએ બને ત્યાં સુધી અનનેસેસરી ઊભા ના રહેવું। જો આ બધા ચેન્જીસની સાથે સાથે એની જે જરૂરી દવા હોય છે એ લઈએ તો ચોક્કસ આ પ્રોસેસના જર્નીમાં સફળતા મળે જ છે। સર, એક જે તડપ હોય છે, તડપને કંટ્રોલ કેવી રીતના કરી શકાય? તલપને કંટ્રોલ કરવા માટે એના વિશે જાગૃત થવું જરૂરી છે કે મને તલપ લાગી રહી છે અને એ તલપ લાગે પછી પોતાની જાતને 30 મિનિટ અથવા તો 15 મિનિટનો સમય આપવો અને એ સમય દરમિયાન એકાદ ગ્લાસ પાણી પીવું અથવા તો નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, જેને આપણે નિકોટિન ચિંગમ કહીએ છીએ, જેમાં પ્યોર ફોર્મ ઓફ મેડિકેટેડ નિકોટિન હોય, જે 2 મિલીગ્રામ 4 મિલીગ્રામમાં અવેલેબલ હોય, તો એ ડૉક્ટરની સલાહથી એને રાઉન્ડ ધી ક્લોક એટલે દર કલાકે 2 કલાકે મોઢામાં ચબાવી શકાય છે, જેનાથી તલપનું માત્રા જે છે એ 40 થી 50% ઓછી થઈ જતી હોય છે। સર, ગોત્રી હોસ્પિટલમાં કેવી રીતના અવેરનેસ ફેલાવવામાં આવે છે? ગોત્રી હોસ્પિટલમાં અમે 2 રીતે કામ કરીએ છીએ। એક કે જે દર્દી પોતે છોડવા માટે આવે છે એમને તો અમે ચોક્કસ જ મદદ કરીએ છીએ। બીજું કે અમારા જે તબીબો છે, ખાસ કરીને ઇન્ટર્ન ડૉક્ટર્સ, રેસિડન્ટ ડૉક્ટર્સ હોસ્પિટલના અલગ અલગ વિભાગમાં જઈ અને જે પણ દર્દી કે દર્દીના સગા તમાકુનું વ્યસન કરતા હોય તો એમનું એક ફોર્મ ભરે છે, એ લોકોને મોટિવેટ કરે છે અને પછી દવા લેવા માટે અને છોડવા માટે 204 નંબરની જે આપણી વ્યસન મુક્તિની ઓપીડી છે, જે માનસિક રોગની ઓપીડી છે, એમાં અમે એની સારવાર કરીએ છીએ અને એકવાર એની સારવાર ચાલુ થાય એટલે અમે એનો ફોન નંબર રજિસ્ટ્રેશન કરીએ છીએ અને અમે પૂરી કોશિશ કરીએ છીએ કે અઠવાડિયા 10 દિવસ પછી એનો ફોલોઅપ થાય। કારણ કે આ તમાકુનું વ્યસનમાં એક વસ્તુ જાણવી જરૂરી છે કે છોડ્યા પછી પાછું ચાલુ થઈ જવું એ એક સામાન્ય પ્રક્રિયા છે, એનાથી ભાગવાની જરૂર નથી, પણ સૌથી મહત્ત્વનું છે કે રોજ સવારે ફરીથી કોશિશ કરવી કે ના, આજે હું ફરીથી કોશિશ કરીશ અને છોડીશ। માનો કે 2 દિવસ છોડી દીધું તો એ તમારા જીવનના આગળ જતાં બીજા 2 દિવસમાં વધારો કરશે અને કેન્સરની જે પ્રોસેસ છે એને ખૂબ જ ધીમી કરી નાખશે। જી સર, આપનું નામ? ડૉક્ટર સૌરભ શાહ, એસોસિએટ પ્રોફેસર, સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટ, GMERS ગોત્રી। આજે 4 ફેબ્રુઆરી
વર્લ્ડ કેન્સર ડે. કેન્સરના પ્રમાણ આજના ટાઈમમાં ખૂબ જ વધી રહ્યો છે, જેમાં મોઢાના કેન્સર એ ખૂબ ઉપરના પ્રમાણમાં છે. એનો ઇન્સિડન્સ બહુ વધી રહ્યો છે. એ સિવાય જે કેન્સર છે, સર્વાઇકલ કેન્સર, એ બી કોમનલી ફિમેલ્સમાં જોવા મળતું હોય છે. બ્રેસ્ટ કેન્સર, લીવર કેન્સર, લંગ કેન્સર અને બ્લડ કેન્સર. GMRS હોસ્પિટલમાં કેન્સરના માટે પ્રિવેન્શન, ડેફિનેટિવ ટ્રીટમેન્ટ અને ફોલોઅપ ટ્રીટમેન્ટ આ ત્રણેયનું ખૂબ જ ખાસ રીતે ધ્યાન રાખવામાં આવે છે. આજે આપણે કેન્સર જે વસ્તુથી થાય એનાથી મુક્તિ મળે આપણને, એના માટે ગોત્રી હોસ્પિટલ ખૂબ જ પ્રયત્નશીલ રહી છે. ગોત્રી હોસ્પિટલના સાયકેટ્રી ડિપાર્ટમેન્ટમાં ડી એડિક્શન સેન્ટર ચલાવવામાં આવે છે. આ ડી એડિક્શન સેન્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના માર્ગદર્શન હેઠળ દરેક મેડિકલ કોલેજમાં ચલાવવામાં આવે છે. અને એ સેન્ટરમાં પેશન્ટ્સને સલાહ આપવામાં આવે, એમને નશામુક્તિથી એમનું સાયકોલોજીકલી ટ્રીટમેન્ટ કરવામાં આવે. અને એટલું જ નહીં, પેશન્ટ અહીંથી ટ્રીટમેન્ટ લીધા પછી જાય તો એમના ઘરે ટેલિફોન કરીને આપણા ડૉક્ટરો એમનું ફોલોઅપ કરે કે એમનું આ પ્રત્યેનો પ્રયાસ કેટલું એ સફળ કરી રહ્યા છે. આ બધું એક ટીમ વર્ક છે, જેનાથી આપણે એટલીસ્ટ લોકોને આ વ્યસનથી મુક્ત કરીએ તો જે કેન્સરનું પ્રમાણ સોસાયટીમાં વધી રહ્યું છે એમાં આપણે સહાયરૂપ બનીએ. કેન્સર ડે નિમિત્તે આ જાગૃતતા લાવી આપના માધ્યમથી કોમન લોકોને હું સલાહ આપવા માગું છું કે પોતાની જાતને આવી બધી ટેવોથી દૂર રાખે. અને જો આવું કંઈ હોય તો ગોત્રી હોસ્પિટલમાં ગમે ત્યારે આવે. દરેક ટાઈપનું નિદાન અહીંયા પોસિબલ છે. અને એના માટે જે સાયકેટ્રી ડિપાર્ટમેન્ટ છે, જે આપણને ડી એડિક્શન કરવામાં બી, વ્યસનમુક્ત કરવા માટે બી હેલ્પ કરે છે, એ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આપણા જોડે આજે સાયકેટ્રી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર સૌરભ છે, જે આપણને આ નશામુક્તિ કેન્દ્ર એ સાયકેટ્રી ડિપાર્ટમેન્ટ જે પ્રયાસ કરી રહ્યું છે એના વિશે આપણને કહેશે. સર, ગુટખા ખાવાથી, ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે? કેન્સર આ બધી વસ્તુઓ જે આપણને જરૂર નથી, પર આપણે જે નશો કરતા હોઈએ, જે ટેમ્પરરી કિક માટે નશો થતો હોય છે, એ બધા કારણો ધીમે ધીમે આપણા બોડીમાં ચેન્જીસ લાવે. અને એ ગુટખા ખાવાથી મોઢાનું કેન્સર, સ્મોકિંગ કરવાથી લંગ્સનું કેન્સર, અને ગુટખા ખાવાથી જે સોપારીના લીધે બ્લડ વેસલ્સને એ બધામાં જે તકલીફ થતી હોય, જેના લીધે પછી હાર્ટની બીમારી ને એ બધું જોડે થતું હોય છે. અને સાથે સાથે જો ડાયાબિટીસ કે એવું કંઈ પ્રમાણમાં હોય પેશન્ટ્સને, તો એ બધા કન્ડિશન્સ એવી છે કે જે કેન્સરના સેલ્સને વધારે પનપે છે અને કેન્સર એવા પેશન્ટ્સમાં જલ્દી આવી શકે છે. એટલે આવા બધા જે નશાઓ છે, જે આવી બધી વસ્તુઓ છે જેનાથી આપણને ટેમ્પરરી પ્લેઝર મળે, એ બધાથી આપણે જો મુક્ત થઈ જઈએ તો એટલીસ્ટ આપણે કેન્સર સામેની આપણી લડત અને એને બચાવવા માટે આપણું એક યોગદાન રહેશે. સર, ધૂમ્રપાન અને ગુટખા કેટલું હાનિકારક? આજે ગુટખાનું પ્રમાણ, પાનનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે સોસાયટીમાં. પહેલાં તો ખાલી મેલ્સ હતા, હવે તો ઇવન ફિમેલ્સ પણ સ્મોકિંગ કરે છે. અને ધીસ ઇઝ બીકમ અ વેરી કોમન પ્રેક્ટિસ ઇન ધ યંગ જનરેશન, ઇન ધ સિનિયર જનરેશન. અને એનું જેના લીધે આપણને જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે કેન્સરનું, એનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. અને દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. આજે તમે જ જોશો સોસાયટીમાં કેન્સરનું પ્રમાણ, કેન્સરના પેશન્ટ્સ દરેક હોસ્પિટલમાં ખૂબ જ વધી રહ્યા છે. તો જો આપણે જ સાવચેત ના થઈએ તો પછી આપણને કોણ બચાવશે? સ્મોક કરવાથી એઝ સચ કંઈ હોતું નથી. એ જે ટેમ્પરરી કિક મળે એ વખતે એ લોકો કદાચ એક એમના સારા વેલ બિહેવિંગમાં મળે, પણ એના પછી જે ફોલોઅપમાં ડિપ્રેશન આવતું હોય છે, એના લીધે જે માનસિક તણાવ વધતું હોય છે, બોડીના જે ફિઝિકલ ચેન્જીસ થતા હોય છે, એ ખૂબ જ ખરાબ હોય છે. આજે આપણે કોઈ પણ નશો કરીએ એના બે પાર્ટ્સ હોય. પહેલાં તો એનું એક સાયકોલોજીકલ કમ્પોનન્ટ હોય કે આપણને એક અંદરથી ઈચ્છા થાય, એક તડપ આવે કે આપણે એ વસ્તુ કરીએ. એકવાર કરી આપણે દિવસમાં 2 વારથી ચાલુ કરીએ, પણ એ તડપ એમ ધીમે ધીમે વધતી જાય તો એ આપણને સાયકોલોજીકલી મજબૂર કરે કે આપણે એને વધારીએ, એની ફ્રીક્વન્સી વધતી જાય છે. આગળ જઈને આ ફિઝિકલ ડિપેન્ડન્સી થઈ જાય છે કે આપણને એ જો વસ્તુ ના મળે તો આપણા શારીરિક સિમ્ટમ્સ આવવા માંગે છે. આપણા શરીરમાં બ્લડ પ્રેશર વધે, આપણને અનઇઝીનેસ લાગે, મેન્ટલ ડિસ્ટર્બન્સ લાગે. તો આ જે સાયકોલોજીકલ ડિપેન્ડન્સ એન્ડ દેન ફિઝિકલ ડિપેન્ડન્સ, આ બે જે ફેક્ટર્સ આવે એ પછી માણસને આનામાં ફસાઈ નાખે છે અને પછી એક એડિક્શન થઈ જાય છે. એડિક્શન ડેવલપ કરવાનું આ એક પ્રોસેસ હોય છે કે પહેલાં સાયકોલોજીકલ ડિપેન્ડન્સી અને પછી ફિઝિકલ ડિપેન્ડન્સી, અને પછી માણસ એમાંથી બહાર નથી નીકળી શકતો. બોડી સ્કિન પર કંઈ પ્રભાવ પડે સર? સ્કિનમાં ડેફિનેટલી પ્રભાવ પડે. ઇનિશિયલી ગ્લો આવે, પણ પછી જે બ્લડને વેસલ્સને બધા જે આર્ટરીઝને ધમનીઓ ઉપર જે અસર પડતી હોય એના લીધે ફેસ ડલ પડતું જાય, બોડીમાં હિમોગ્લોબિન ઓછું થતું જાય. તો એક ઓવરઓલ અને મેન્ટલી પેશન્ટ
કે મેન્ટલી જે માણસ છે એ અડધા ઉપરનો આમાં ડૂબી ગયો હોય છે, તો એ નેચરલી બોડીમાં ચેન્જીસ તો દેખાવાના જ છે. આખી યુવા પેઢીને શું સંદેશ આપશો આજના દિવસે? યંગ જનરેશન હવે તો જોવામાં આવે છે કે ઇવન સ્કૂલ ડેઝથી નશો કરે છે. તો આપના માધ્યમથી એક રિક્વેસ્ટ કરું છું કે જેટલું થઈ શકે આવા એડિક્શનથી દૂર રહે. એડિક્શન તમને ખાલી ટેમ્પરરી પ્લેઝર આપશે, પણ જ્યારે તમારું બોડી એને એડિક્ટેડ થઈ જશે પછી એમાંથી નીકળવાનું થોડું તકલીફ પડશે. ગભરાવાની કાંઈ જરૂર નથી. ડી એડિક્શન સેન્ટર્સ આપણા સ્ટ્રોંગ છે, એ તમને મદદ કરશે. પણ એ બધામાં કૂદ્યા કરતાં આપણી જાતને પહેલેથી જ કેમ ના સાચવી લઈએ, એ જ મારો એક સંદેશો છે જે આપણા માધ્યમથી બધાને કહેવા માગું છું કે પોતાની જાતને આવા બધા નશાઓથી, આવા બધા એડિક્શનથી દૂર રાખે.